એ તો ઓલા આ ગઈ સૂટણીમાં નહોતી ઓલી અફવા ફેલાણી કઈ અફવા? કે તમારા પર બે ઢાંઢા હશે તો એક ઢાંઢો લઈ જાય. હા હા, ઈ ટીમાં એ ત્રિકમ કાકાએ એનો ઢાંઢો વેચી નાખ્યો અને દીધો અહીંયા ખીજડીયા. ઓલો ભાવલોની પેલા લહણ રાખતા ખબર હોય તો હરાજ પોપટ. હરાજ પોપટ. હા, હરાજ પોપટ. હરાજ પોપટ એટલે એને અહીંયા ઢાંઢો દીધો. ઈ અહીંયા રાવ લઈને આવ્યા હતા, સમજ્યા? ઈ ને એનો ભાણિયો બે કે આ તમારો ઢાંઢો એ કે મારે છે. પોપટ ઓલા ભાભાને છે ને ઢાંઢાએ પાટું માર્યું છે, તો ભાભાને વાળી દીધા બેવડા. રાવ લઈને આવ્યા હતા કે ખાધા ખોરાકી આપો, પગ ભાંગી જશે. ભાભા ઊભા નથી એકતા, દવાખાના દવા દારૂના પૈસા આપો એમ. ઢાંઢો વિશે તો એ કઈ વાત થઈ એટલે આવું ઢાંઢો જે વેચો ને તે વાત જ થઈ હતી કે ઢાંઢો મારતો નથી, શિંગડા ઉલાળતો નથી, બરાબર? અને ઢાંઢો તું જો ને તો હતો એવો જેન્ટલમેન માણસ, કોઈથી માથું ઊંચું નથી કર્યું. એ અમારા ને એના ઢાંઢા ત્રિકમ કાકાના એક સેઠે બેઠા હોય તો અમારો ઢાંઢો કદાચ એને મારશે તો એ થોડોક આગો ખાઈ જાય. એને કોઈથી માથું ઊંચું નથી કર્યું. આવો ઢાંઢો. અને પાટું મારે છે કે નથી મારતો એ વાતમાં આવ્યું, વાત જ નથી થઈ ટૂંકમાં. આજે આખી વાત થઈ ને ઢાંઢા વિશેની કેટલા ધર ને એ બધું, તો એમાં એ વાત જ ન થઈ પાટી મારી. પણ આજે પોપટ બાપુ રહ્યો ને એ લખણ ખોટો, સમજો? એટલે કંઈક પૂછડું બૂછડું પેલું કર્યું હોય છે, કાંઈક હોય, ઢાંઢો ઝસકી ગયો, ઠોક્યો પાટો. તો એમાં તો ત્રિકમ કાકા શું કરે? એટલે એમ કહેતો ખાધા ખોરાકી જો ને, એટલે પછી હું ગયો. મેં કીધું ભાઈ કાંઈ દેવાનું થતું નથી, સમજાઈ ગયું? તમારે થાય એ કરી લો. મેં એને કીધું તમે કેસ કરો, તમે તારે કેસ કરો એમ કીધું ને એ ભાગ્યા. નકર તો એનો ભાણિયો કઈ ગાડી હતી જેન જૂની, એ જેન લઈને આવ્યા હતા ને જેન ઉપર પોલીસનું બોર્ડ માર્યું હતું. તો ભાણિયો પોલીસમાં હશે. એનો ભાણિયો પોલીસમાં નથી. એ ભાણિયાના દાદા એ ગુજરી ગયા ને 10 વર્ષ થઈ ગયા, રિટાયર્ડ થઈ ગયા, અને લગભગ આજથી 30 વર્ષ જેવું થયું. એના દાદા, એ ભાણિયાના દાદા પોલીસની અંદર ગાડી હાંકતા, જીપ. એટલે એ પાવર લઈને આવ્યા હતા કે જે કાંઈ મળે એમ. ટંટ ખોટા. પણ આ મેં કેસનું કીધું ને એટલે એ ભાગ્યા. હવે તારે આ બધું હમું ન જોવે. મને ભાવલા બીજે દે કીધું કે તમે કામ કર્યું. એ કે એને તો અનુભવ હોય ને લહણ રાખતો ત્યાં વાવવાનું. વાતમાં કાંઈ હતું નહીં, જે કાંઈ નીકળે આમ મોડું વર રહ્યું ને એમ.